સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવન સોસાતી દેખી સરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષી નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહાર નામ ભેદવા તો પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામ ભવક્લાંતના હૃદયનો તો પંથમો કીર્તણો શોણેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રીંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોયે સવ સાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ પૌજામી અર્હંતે શરણ પૌજામી સિદ્ધે શરણ પૌજામી સાહુ શરણ પૌજામી કેવલી પંતો ધમો શરણ પૌજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 85 નંબરની ગાથા કે જો આત્મા પૂતગલ કર્મને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા પોતાની અને પૂતગલ કર્મની બે ક્રિયાઓથી અભિન્ન ઠરે, જે ખરેખર જીનદેવની આજ્ઞાથી વિરુદ્ધ છે. એને સંમત નથી જીનદેવ ને એ સંમત નથી, માન્ય નથી. એનું પહેલા હરિગીત લઈ લી લો જયંતિભાઈ હરિગીત. પૂતગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે જીનને અસંમત દીખ્યાથી અભિન્ન તે આત્મા ઠરે. ગઈકાલે આપણે લીધું ક્રિયા એટલે કે પરિણામ અને પરિણામી અભિન્ન છે. આવી જ વસ્તુ સ્થિતિ છે. આવી વસ્તુ સ્થિતિથી ક્રિયા અને કર્તા એટલે કે ક્રિયાવાન એનું અભિન્નપણું સદાય તપતું હોવાથી સદા ત્રણેય કારે પ્રત્યેક જે પદાર્થ છે તે વર્તમાન પલટવાવાળી
બદલવા વાળી અવસ્થાની ક્રિયા અને એ કરનાર હોય એ પદાર્થ, એવી અભિન્નતા એકરૂપ હોવાથી, એ સદાય તપતું હોવાથી, સદા પ્રસિદ્ધ છે, એ જ રીતે પ્રગટ છે. કોઈ કે જો કોઈ કોઈનું ન કરે તો પછી તમે ગુરુની આજ્ઞા કેમ માનો છો? ગુરુની આજ્ઞાથી જો તને તારું કાર્ય ન થતું હોય તો ગુરુની આજ્ઞા કેમ માનો છો? ભગવાનની વાણી કેમ સાંભળો છો? કોઈ કોઈને સમજાવી ન શકતું હોય તો જ્ઞાની પુરુષો પાસે સમજો છો શું કામ? સાંભળવા શા માટે જાઓ છો? તો કે સાંભળવા એકલો થોડો આત્મા જાય, સાથે શરીરને પણ લઈ જાય છે ને. સાંભળવાથી લાભ થાય માટે જાય છે ને, કે લાભ નહોતો તો શું કામ સાંભળવા જાય છે? તો આ બધી વસ્તુ તું વસ્તુ સ્વરૂપને નથી સમજતો, એટલા માટે તને આ વસ્તુ એવા પ્રશ્નો ઊભા થાય છે. ખરેખર તું જ્યારે જાસ જીન પ્રતિમાજીના દર્શન કરવા અથવા તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષના પ્રવચનો સાંભળવા જાસ, તો ત્યારે તારો આત્મા જે જાય છે એ જીવ દ્રવ્ય છે, તો એની અંદર ક્રિયાવર્તી શક્તિ છે, તો એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. અને ત્યારે તે જ સમયે તે જ કાળે શરીર એ પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે, એ પૂતગલ દ્રવ્ય છે, તો એની અંદર પણ ક્રિયાવર્તી શક્તિ છે, તો તે પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું પણ તે જ સમયે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. બંનેનું કાર એક છે, તો આપણને એમ લાગે કે આત્માને કારણે શરીર જાય છે સાથે. એમ નથી, બંને પોતપોતાની યોગ્યતાથી જાય છે. ભગવાન શરીરની એક એક રજકણ, એમ કે છે આચાર્ય ભગવાન કે તું ભગવાન આત્મા છું. એક એક રજકણ પોતાની પર્યાયથી કામ કરે, કેમ કે દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે. આત્માની ઈચ્છાથી નહીં. શરીરનું એક પણ રજકણ ફરતું હોય, એની પલટવાવાળી ક્રિયા થાય, એ આત્માની ઈચ્છાથી નહીં. તારી ઈચ્છાને કારણે તારું શરીર હલનચલન કરતું હોય એમ થઈ શકે નહીં. તો ગઈકાલ છેલ્લે કીધું કે નિમિત્તથી થાય નહીં. તો કે હા, નિમિત્તથી ન થાય, નિમિત્તની ખાલી હાજરી હોય છે. તો કે તો શું કામ સાંભળવા જાઓ છો નિમિત્ત પાસે? તો કે નિમિત્તથી થતું નથી, વાતને દ્રઢ કરવા માટે અમે નિમિત્ત પાસે જઈ રહ્યા છીએ. તો કે પ્રત્યેક પદાર્થના પ્રત્યેક કારમાં પોતાની અવસ્થાને કરનાર એ ક્રિયાવાન એ દ્રવ્ય છે. એ ક્રિયાવાન દ્રવ્ય છે. દ્રવ્યની ક્રિયા થાય છે, પરથી થતી નથી. આત્મા શરીરને લાવી શકે એ ત્રણ કારમાં બની શકે નહીં, શક્ય જ નથી. ત્રણ કાર ત્રણ લોકમાં શક્ય નથી. કે દરેક દ્રવ્ય જે છે પૂતગલ પરમાણુ લો તો એની પરમાણુની એક સમયની ઉત્પાદરૂપી જે ક્રિયા છે, એ ક્રિયા તો ખરેખર એનો કરતા તો પરમાણુ છે ને, એ ક્રિયા તો પરમાણુથી થઈ. આપણા આત્માની જીવ દ્રવ્યની ઈચ્છાથી નહીં, આત્માથી નહીં. તો આનાથી ઘણાને એમ થશે કે જો આત્માથી ન થતું હોય તો શું કામ પૂજા કરો, શું કામ ભક્તિ આદિ કરો છો? તો કે તું ખરેખર વસ્તુને સમજ્યો નથી. એ સમયે એને રસ્તામાં આવો સહચર શુભભાવ આવ્યા વગર નહીં રહે. ભૂમિકા અનુસાર પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનમાં કે અને પાછળ એ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય, તો કે બોલે છે કંઈક ને કરે કંઈક, એમ નથી. જ્ઞાનીને પણ આવો રસ્તામાં સહચર શુભભાવ આવે છે, આવ્યા વિના નહીં રહે. ધર્મીને દ્રષ્ટિ આત્માની થઈ, એની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે, પરંતુ એનો ઉપયોગ શુદ્ધ નથી રહેતો, તો શુભ ઉપયોગના ફળ સ્વરૂપે તે આ ક્રિયા કરતો દેખાય. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિર નથી થઈ શકતો ત્યાં સુધી એને રાગ, ભક્તિ, દયા, દાન, વ્રત, તપ આદિ આવ્યા વિના નથી રહેતા. થોડો પૂર્ણ વિતરાગી થઈ ગયો છે. રાગ મારા સ્વરૂપથી ભિન્ન એક બંધનરૂપ કષાયથી વિશેષ નિવૃત્તિ માટે, તીવ્રતાથી બચવા માટે એ આવ્યો છે શુભ ભાવમાં, પણ એ જાણે છે કે આ મારો સ્વભાવ નથી. મંદ કષાયનો ભાવ હોય તો એ શુભ ભાવ કીધો, એ પરિણામ, પણ છે તો એ કષાય, એ મારો સ્વભાવ નથી.
એ અટકવાનું સ્થાન છે. તો ભગવાન આત્મા અને આ પરમાણુ એક એક પૃથક છે. જેટલા અનંત પદાર્થ સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનમાં એમને જણાણા જોયા છે, એ પ્રત્યેક પદાર્થ પોતાની વર્તમાન અવસ્થાની પલટવા રૂપી જે ક્રિયા છે એ ક્રિયાને કરનાર એ દ્રવ્ય છે. કોઈ દ્રવ્ય કોઈ પદાર્થ બીજી પર્યાયની પલટવાની ક્રિયાનો કે પરિણામનો એ કરતા નથી. એનો કરતા એ ત્રણ કાળમાં બનતું પણ નથી. ક્રિયા અને કર્તાનું અભિન્નપણું એ સિદ્ધ કર્યું છે. એટલે કે જે આ પરમાણુ રજકણ જે છે, માટી આદિ જે છે, તો એની જે ક્રિયા થાય છે એનો કરતા એ પરમાણુ છે આત્માની. ધારો કે આ આંગળીનું હલનચલન થાય તો એ હલનચલન થાય છે, એ ક્રિયાનો કરતા તેની અંદર રહેલો પરમાણુ છે, અનંત પરમાણુ છે આની અંદર. તો એનો કરતા તે પરમાણુ છે, એ દ્રવ્ય છે, બીજું દ્રવ્ય નથી એનો કરતા. એ તારી મર્યાદામાં નથી, આત્માની. ને તું તારી મર્યાદાને ઓળંગીને થોડો જઈ શકે છે. પરંતુ આપણી વિપરીત દ્રષ્ટિને કારણે ભ્રમ ઉત્પન્ન થયો છે કે હું પર પદાર્થની ક્રિયા કરી શકું, હલનચલન કરું છું, મારી ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે. હું ધારું ત્યારે પગને હલાવી શકું, હું ધારું ત્યારે હાથને હલાવી શકું. એ મારા અધિકારની વાત છે, એવો તને ભ્રમ થયો છે. પરંતુ સર્વજ્ઞ ભગવાન આમ નથી કહેતા. કેમ કે પ્રત્યેક પરમાણુ જે પગના રજકણ છે, જે માટીનો પિંડ છે, એ થોડો જીવ છે. બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. તો પ્રશ્ન કરે કે અમે કોઈ જગ્યાએ એક ડેસ્ટિનેશન ઉપર જવું હોય, કોઈ ધીમે હાલે, કોઈ ઝડપી ચાલે, તો મારી ઈચ્છા પ્રમાણે એ થયું, એ મારા અધિકારની વાત છે. કોઈ સાયકલ ઉપર જાય, કોઈ બાઇક ઉપર જાય, કોઈ ગાડીમાં જાય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ પ્લેનમાં જાય. તો તું તારા અધિકારને સમજો નથી. ક્યાંથી કોની પાસેથી તું કામ લેશ? શું શરીરનું કામ તું કરી શકે? તો કે નહીં. જો તું શરીરનું કામ કરી શકતો હોય તો શરીર તારી ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. તું શરીરની સંભાળ રાખી શકતો હોય તો ક્યારે બીમાર ન પડવું જોઈએ. તો કે શરીરના પ્રત્યેક રજકણ પોતપોતાની ક્રિયાના કરતા છે. પ્રત્યેક રજકણ એ ક્રિયા અને કરનારા રજકણ ભગવાન આત્મા પોતાને ભૂલીને રાગ કરે તો રાગ પલટવાની જે ક્રિયા થાય એનો કરતા છે. જો ભગવાન આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને પરના લક્ષ્ય રાગ ઉત્પન્ન થાય, તે રાગ પલટવાની જે ક્રિયા થાય એનો એ કરતા છે, એનો કરતા આત્મા છે. એ રાગનો કરતા કર્મ નથી. કર્મને કારણે રાગ નથી થયો. રાગનો કરતા કર્મ નથી, અને રાગ કરતા અને દેહની ક્રિયા ચાલે એમ પણ નથી. રાગ કરતા અને કર્મબંધનની પર્યાય થાય એમ પણ નથી. કરતા આત્મા અને એ ક્રિયા થાય એમ ત્રણ કાળમાં શક્ય નથી. પોતાના રાગની ક્રિયાનો કરનારો અજ્ઞાન દશામાં એ કરતા છે. પરમાણુના બંધન રૂપ અવસ્થા રૂપ ક્રિયા કરનારા એ પરમાણુ છે. તું નથી, આત્મા નથી, જીવ દ્રવ્ય નથી. તો અહીંયા સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ ફરમાવે છે, તારા ઘરની વાત અને પરના ઘરની વાત બંને ભિન્ન ભિન્ન છે. ને આપણે શું કર્યું? અનાદિકાળથી વાસ્તુ લે કરી છે બહારના મકાનોમાં, ઘરમાં, પરંતુ આ સ્વઘરનું વાસ્તુ ત્રણ કાળમાં લીધું નહીં. અને અનાદિથી રખડે છે ને, એટલે જે જીવ રખડે છે એને ત્રણ કાળમાં પોતાના સ્વઘરનું વાસ્તુ ન લીધું. એકવાર તો એનું વાસ્તુ લે. પ્રત્યેક પદાર્થ પોતાની અવસ્થા રૂપી ક્રિયાને કરે છે. કેમ અહીં ક્રિયાની વાત પલટવું દેખાય છે ને, કે આ પલટો પૂર્વની પર્યાયનો વ્યક્તિઓ, સમિથ્યાત્વની પર્યાયનો વ્યક્તિઓ, સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ પ્રકટ થઈ દેખાય છે ને. તો પલટવાનો જે અધિકાર છે, પલટવામાં જે અધિકાર, એ દ્રવ્યની ક્રિયામાં જે પલટવાનો અધિકાર, એ દ્રવ્યનો અધિકાર, એ દ્રવ્યનો, બીજા દ્રવ્યનો નહીં.
પહેલી અવસ્થા આમ હતી અને બીજી અવસ્થા આમ કેમ થઈ? સંયોગ આવ્યો તો થઈ પહેલી અવસ્થા, પછીની અવસ્થા સંયોગ આવ્યો તો થઈ? તો કે એમ નથી. એનું કારણ એ નથી. એ પલટવા રૂપી ક્રિયા જે જોઈ આપણે, જે દ્રષ્ટા થઈ, તો તે અવસ્થા કેમ થઈ? તો કે એ જે પલટવા રૂપી જે ક્રિયા થઈ, પરમાણુની હોય કે કોઈ પણ દ્રવ્યની હોય, એ પલટવા રૂપી ક્રિયા જે જોઈ તેનો કરતા તે પરમાણુ અથવા તે દ્રવ્ય છે. એ પરમાણુનો અધિકાર છે. ધારો કે આંગળી પહેલા આમ હતી ને પછી આમ થઈ, પલટાણી. આમ આંગળી હતી પછી આમ આંગળી થઈ, તો એ પલટવા રૂપી ક્રિયાનો કરતા એની અંદર રહેલો પરમાણુ છે, પરમાણુઓ છે. એ પરમાણુનો અધિકાર છે. એની અંદર કોઈ એમ કે 50% એ પરમાણુ ના રાખો અને 50% આપણા આત્માની ઈચ્છા ના રાખો, કે ત્રણકારમાં શક્ય નથી. કે 50% આંગળીને કારણે પહેલી અવસ્થા થઈ, બીજી અવસ્થા થઈ, 50% આત્માને જીવદ્રવ્યની ઈચ્છાને કારણે થઈ, એમ નથી. પહેલી હતી અને બીજી પલટી. પહેલી હતી એનો વ્યય થયો અને બીજી ઉત્પન્ન થઈ. એ ક્રિયાનો કરતા રજકણ છે, નહીં કે આત્મા. ધારો કે આંગળી એ લાકડીને પકડી, તો લાકડીની ક્રિયા જે હલનચલન થયું એનો કરતા લાકડીમાં રહેલા પરમાણુઓ છે, આંગળીની. પરંતુ આપણને દેખાય છે તો આપણે નિમિત્ત નિમિત્તિક સંબંધ અને કર્તા કર્મ સંબંધ માની બેસી છે અજ્ઞાન દશામાં. રજકણની પર્યાયમાં આત્મામાં ભાગ, રજકણની પર્યાયમાં આત્માનો કોઈ થોડો ભાગ છે કે કોઈ એમ કે 1% આત્માનો રાખો. તો અહીં એમ કે છે કે આત્માના રાગમાં કર્મના ઉદયનો 1% ભાગ છે જ નહીં. આત્માના રાગમાં આપણને જે વિકાર દશા ઉત્પન્ન થાય છે એ કર્મને કારણે નથી થતું. જે અન્ય જૈન મતમાં એમ કે વિકાર કર્મને કારણે થાય, તો અહીં ઉડી જાય છે, એનો છેદ ઉડી જાય. આત્માના રાગમાં કર્મના ઉદયનો 1% પણ ભાગ નથી. જ્યાં એ કથન આવે કે ભાવ કર્મ ના નિમિત્તે દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન છે, એનું જ્ઞાન કરાવવાનું કથન છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં 2006 સાલ પણ લખી છે પાલીતાણાની અંદર, કે તમે કહો છો પૂજ્ય ગુરુદેવસિંહ કે રાગ અને વિકારથી આત્મા રખડે છે, અને ત્રિલોકનાથ તો એમ કે છે કે 8 કર્મથી રખડે છે. આવો ચર્ચા કરવા. તો પૂજ્ય ગુરુદેવસિંહ કે તારે ચર્ચા કોની કરવી છે? શું તારે દ્રવ્યનો નાશ કરવો છે? ભગવાનની વાણીનો નાશ કરવો છે? જ્ઞાનનો નાશ કરવો છે? કેમ કે કર્મ તો કેવા હે, જળ છે. કર્મની ક્રિયા કર્મમાં રહી, કર્મની ક્રિયા કર્મમાં રહી, અને રખડવાની ક્રિયા આત્માની આત્મામાં રહી. અજ્ઞાન અને મિથ્યા ભ્રમથી આત્મા રખડે છે. પોતાના અજ્ઞાન દશાને કારણે, મિથ્યા ભ્રમને કારણે આત્મા પોતાની યોગ્યતાથી રખડે, નહીં કે કર્મને કારણે. શ્વેતાંબર આચાર્ય હતા એ સમયના. એ કે કર્મથી થાય છે, તો કે કર્મ તો એક દ્રવ્ય, સ્વતંત્ર દ્રવ્ય છે, એક સ્વતંત્ર એની પર્યાય છે. તો કર્મ પણ એક પર્યાયનું જે પલટવું થાય એની ક્રિયાનો કરતા એ રજકણ છે કર્મના. આત્મા રખડે છે એનું કારણ કર્મ, એમ 3 કારમાં છે જ નહીં. વિજય મૂર્તિ નામના આચાર્ય ભગવંત હતા, કે જૈનમાં તો કર્મની પ્રધાનતા છે. તો કે એમ છે જ નહીં. નિગોદમાં પણ જીવ કર્મથી રોકાણો છે, એ વાત વસ્તુની મર્યાદામાં નથી. છે ને અનાદિકાળથી અનંતાજીવો છે કે જે નિગોદમાં પડ્યા, 3 કાર સુધી નીકળવાના પણ નથી. એવા પણ ભવ્યના પણ માથા ભાંગે એવા અભવ્ય જીવો પડ્યા છે. અક્ષય અનંત નિગોદ, કે જે 3 કારમાં ત્યાંથી નિગોદમાંથી બહાર નથી નીકળવાના. તો એમ થાય કે ક્યારે ને એવા પ્રચુર ભાવ કર્યા છે કે જે નિગોદમાં જ ઉત્પન્ન થયા મરણ પામે છે. બસ આવી જ વસ્તુ વ્યવસ્થા છે. કેવા દુઃખો થતા છે, તો કે એક વાર તો તારા સ્વભાવના આશ્રય કેવળ જ્ઞાન પ્રગટ કર, તો તારા જ્ઞાનમાં બધું જણાઈ જશે.
એ વખતે ઉપયોગ ત્યાં નથી. અત્યારે તારે એમ છે કે બધું જાણવું, ત્યારે બધું જણાઈ રહ્યું છે, તો ઉપયોગ પોતાનો સ્વ તરફ હોય છે. તો કે નિગોદમાં પણ જીવ કર્મથી રોકાણો, એ વાત ખરેખર વસ્તુની મર્યાદામાં નથી. કે પહેલી જે અવસ્થામાં જે તીવ્ર મિથ્યાત્વના પરિણામ નિગોદિયા જીવને હતા, અને પછીના સમયે બીજા તીવ્ર પરિણામ એને થયા, તો એ પલટવાની ક્રિયાનો કરતા એ જીવ છે, નહીં કે કર્મ. કર્મ તીવ્ર છે તો માટે એને આવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થઈ, એમ છે નહીં. જો એમ હોય તો કર્મની ક્રિયાનો પણ તું કરતા, તારી ક્રિયાનો પણ તું કરતા, તો દ્વિક્રિયાત્વનો પ્રસંગ ઉભો થાય. તો કે જૈનમાં તો કર્મ નહીં, પદાર્થની અવસ્થા, કર્મ નથી એનો કરતા, એ પલટવાની જે ક્રિયા થાય, મિથ્યાત્વ રૂપી પરિણામ જે થાય છે નિગોદિયા જીવને કે સંસારી જીવને, કર્મને કારણે કોઈ રખડતું નથી. આવે શાસ્ત્રમાં કે દર્શન મોનિયને કારણે જીવ સંસારમાં રખડે છે, એના નિમિત્તે. એ નિમિત્ત છે, અંતરંગ નિમિત્ત છે. જીવ જે સંસારમાં રખડે છે તે બધામાં નિમિત્ત કોણ છે? દર્શન મુનિ. અને જ્યારે સમ્યક દર્શન થાય તો સૌથી પહેલું દર્શન મુનિ એટલે મૌનીય કર્મ, તો સૌથી પહેલું દર્શન મૌનીય કર્મ ચાલ્યું જાય છે. પછી એ સંસારમાં કિંચિત નિર્ગમ અર્ધપુદ્ગલ પરાવર્તનથી મેક્સિમમ એનાથી વધારે રખડતો નથી. પરંતુ એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. પરંતુ આપણે એને એમ માની લઈએ કર્મને કારણે રખડે, તો કર્મને દૂર કરવાનો પ્રયત્ન કરે, કર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરે, તો ત્રણ કાળમાં કોઈ દ્રવ્યનો નાશ કરી શકતો નથી. કેમ કે દરેક દ્રવ્ય કેવા છે? અનાદિ અનંત છે. એનામાં પણ એક સત્યપણું પડ્યું છે. તો ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય ટપતું હોવાથી જીવ જેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી, એટલે કે ક્રિયા જે પરિણામીથી પરિણામ એક છે, ભિન્ન નથી, એવી વસ્તુની મર્યાદા અને ક્રિયા કરતા, વસ્તુની મર્યાદા અને ક્રિયા અને કરતા એક છે. એટલે કે જીવ વ્યાપ્ય નામ એનું કાર્ય, પોતાના રાગ દ્વેષ આદિ જે પર્યાય છે એ જીવનું વ્યાપ્ય છે, અને વ્યાપક નામ એ જીવ દ્રવ્ય એટલે કે એ એનો કરતા છે. કર્તા કો વ્યાપક કો એ દ્રવ્ય છે, અને વ્યાપ્ય રાગ દ્વેષ આદિ વિકારી ત્યાં અજ્ઞાન દશાની વાત છે, એ એનું વ્યાપ્ય હાલત દશા અવસ્થા છે. એ પોતાના પરિણામને કરે છે. જીવ વિકારના પરિણામ, મિથ્યાત્વના પરિણામ, ક્રોધ માન માયા લોભ આદિના પરિણામ પોતે કરે, એનો કરતા એ જીવ છે. કોઈ એમ કે ક્ષાયિક સમકીતી જીવ છે, અહીંથી નરકમાં જાય તો કર્મને લઈ જાય છે, એમ છે નહીં. ક્ષાયિક સમકીતી જીવ એ પોતાના પરિણામોને આધીને તે ક્ષેત્રમાં જાય છે. ખરેખર તો એ ક્ષેત્રમાં જાય એમ કહેવું એ વ્યવહારનું કથન છે. ખરેખર તો પોતાના સ્વચતુષ્યમાં રહેશે દરેક જીવ. ક્ષેત્રની અપેક્ષાએ કીધું કે પ્રતિકૂળ સંયોગોમાં જાય છે, ત્યારે પણ એની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર, ક્ષાયિક સમકીતી જ્ઞાયક ઉપર ટકેલી હોવાથી તે આનંદનો ભોગવટો કરે છે. એ સમયે એને દુઃખનું પણ વેદન થાય, પરંતુ તેની દ્રષ્ટિ ત્યાં નથી. એ જાણે છે કે મારી મર્યાદાથી બહાર છે, મારી મર્યાદામાં તો આનંદનો ભોગવટો છે. કેમ કે ક્ષાયિક સમકીતી જીવ તે પહેલી નરકથી તો આગળ જઈ શકતો નથી, કેમ કે સમ્યક દર્શનની સાથે જીવ મેક્સિમમ પહેલી નરક સુધી જાય. ઔક્ષમિક અને ક્ષયોક્ષમિક સમકીતી વાળો જીવ એ જાય નરક ગતિમાં, પરંતુ સમ્યક દર્શન તેનું વમી જાય છે અંતર્મુહૂર્ત, મરણના અંતર્મુહૂર્ત પહેલા, અને ત્યાં જઈને પાછું એક અંતર્મુહૂર્ત પછી પાછું સમ્યક દર્શન થઈ જાય. પણ સમ્યક દર્શનની સાથે નથી જતો, પણ ક્ષાયિક સમકીત સમ્યક દર્શન સાથે જાય તો કર્મને લઈને જાય. એ એમ નથી, કર્મ પોતાની યોગ્યતાથી જાય છે. જાવું નરકમાં એ પોતાની યોગ્યતાના પરિણામની ક્રિયાના પરિણામનો કરતા છે, અને એને જાણે છે કે એને આમ પરિણમન થાય છે. પરને કારણે, કર્મને કારણે હું જઉં છું એમ નથી.
પોતાની યોગ્યતાના પરિણામની ક્રિયાના પરિણામનો એ કરતા છે, નહીં કે પદ્રવ્ય. એટલે કે વ્યાપ્ય વ્યાપક ભાવથી પોતાના પરિણામને કરે છે. ભગવાન આત્મા જે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ પોતાના જ્ઞાયકપણાને ભૂલીને વ્યાપ્ય એટલે કે વિકારી અવસ્થા એ એનું કાર્ય અને આત્મા તેનો કરતા એવા પરિણામને એ કરે છે. અને ભાવ્ય ભાવક ભાવથી એને જ અનુભવે છે, એને જ ભોગવે છે. એટલે કે પોતાની પર્યાયમાં જે હરક્ષોક થયો એ હરક્ષોક થયો એ એનું ભાવ્ય છે, એટલે કે ભોગવવા લાયક છે, એ એનું ભાવ્ય કીધું. કોની વાત છે? અજ્ઞાનીની. એને હરક્ષોકના જે પરિણામ થયા એનો એ કરતા થાય છે, એનો એ ભોગતા થાય છે, અજ્ઞાની. એટલે કે વિકારી પરિણામ હરક્ષોક જે થયા પછી કોઈ પણ વસ્તુ લઈ શકો, ભોજન આદિની ક્રિયા લઈ શકો. ભાવતી વસ્તુ હોય તો રાગ થાય, ન ભાવતી હોય તો ખેદ થાય. એક જે કોઈ પર્યાય થાય, હરક્ષોક આદિ જે થાય એને ભોગવે છે. કેમ કે બાકીના ભોજન આદિ ક્રિયાને એ આત્મા ભોગવી જ શકતો નહીં. આત્મા એને ખાતો જ નથી, અડતો નથી, સ્પર્શતો નથી. તો આત્મા શું કરે છે તે સમયે? તો આત્મા પોતાનામાં જે હરક રાગ દ્વેષ જે થયો શોક આદિ એ રાગનો ભાવ્ય નામ ભોગવનાર છે, એ રાગનો ભોગવનાર છે. કોણ? ભાવક આત્મા. બસ એટલું. એક ક્રિયા જે થઈ ખાવાની એ વાત વસ્તુમાં છે જ નહીં. આત્માએ ખાધી એ વસ્તુમાં છે જ નહીં. તો શું ખાધું એને? તો એ ખાઈ શકતો જ નથી. શરીરે પણ નથી ખાધું, દેહે પણ નથી ખાધું. કેમ કે દરેક દ્રવ્ય એકબીજાથી કેવા સ્વતંત્ર નિરપેક્ષ છે. તો પોતાની પર્યાયમાં જે હરકનો શોકનો પ્રતિકૂળમાં શોક અને અનુકૂળતામાં રાગ એ હરક અથવા તો શોક થયો તો એ પોતાની પર્યાયમાં પોતાની દશામાં ભોગવવા લાયક એ ભાવ્ય પર્યાય થઈ. પોતાની પર્યાયમાં પોતાની દશામાં હાલતમાં અવસ્થામાં એ ભોગવવા લાયક એ ભાવ્ય થયું, ભાવ્યની પર્યાય થઈ. એને આત્મા ભાવક નામ ભોગવનાર થઈને એને ભોગવે છે. એ હરક શોક આદિની પર્યાયને, રાગ દ્વેષ આદિની પર્યાય અજ્ઞાન દશામાં. પણ આત્મા કર્મને ભોગવે, આત્મા કોઈ પદ્રવ્યને ભોગવે, આત્મા ભોજન આદિને ભોગવે, એમ ત્રણ કાળ ત્રણ લોક અજ્ઞાનમાં પણ નથી. જ્ઞાનીને તો નથી, જ્ઞાનીને તો રાગ દ્વેષ આદિને પણ એ ભોગવતો નથી, પણ અજ્ઞાની એને ભોગવે છે અજ્ઞાન દશામાં. પરંતુ અજ્ઞાની કર્મને ભોગવે, સ્ત્રી આદિને ભોગવે, ભોજન આદિને ભોગવે, એમ ત્રણ કાળ ત્રણ લોક અજ્ઞાનમાં પણ નથી. તો ઘણાને એમ થાય આવું તો તમે નવી વાત કરી, આવું તો અમે ક્યારે પૂર્વે સાંભળ્યું નહોતું. નહોતું સાંભળવું એટલે સત થોડું બીજું થઈ જાય. તે નહોતું સાંભળવું એનો અર્થ એમ નથી કે નથી થયું. તે નરકના દુઃખો અનંતવાર સહન કર્યા, પરંતુ તને યાદ નથી તો તું એમ કેવી રીતે કહી શક નરક નામની કોઈ ક્ષેત્ર જ નથી? તને 9 મહિના માતાના પેટમાં રહ્યો, 1 વર્ષ સુધી તને પછી જન્મ થયા પછી 1 વર્ષ સુધીની જે કંઈ તારી ક્રિયા આદિ ખાવા આદિની કંઈ પણ હોય એને તું જાણતો નથી. એનો અર્થ એમ નથી કે તે ક્રિયા નથી કરી. તો સત જો જે છે એ છે, તો સત થોડું બીજું થઈ જાય છે. માટે કીધું એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ જો આવે છે ને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, લગભગ 36 નંબરની ગાથા છે, પદ છે. તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એણે જેવું તત્વ જાણ્યું છે એવું જ એમને કીધું છે ને આપણે પણ એમ જ જાણવું જોઈએ એમ કે છે. ઘોમટસારની અંદર કીધું વિપાક જેવા કર્મનો અનુભવ આવે, ફળ આવે એવું ભોગવવું પડે. તો કે ખરેખર એમ કીધું જ નથી ત્યાં. એ બધી વાત નિમિત્તની અપેક્ષા છે. જીવ કે કર્મના ઉદયને ભોગવે, અનુભાગને આત્મા ભોગવે છે. સ્થિતિ પ્રકૃતિ પ્રદેશને તે ભોગવતો નથી, અનુભાગને ભોગવે છે.
કર્મના અનુભાગને રસને ભોગવે છે. અહીં ના પડે છે કર્મના અનુભાગની પર્યાયને કર્મ જ ભોગવે છે. આપણને જે અનુભાગ રિટર્ન ગિફ્ટ આપે ને એને ખરેખર કર્મ ભોગવે, તું ભોગવી શકતો નથી. જે સંયોગવાદી મિલે કર્મ તો રસ દઈને ખરી જાય છે ને, તો રસ દઈને એની પર્યાય એમાં થાય છે. એમાં અપકર્ષણ થાય, ઉત્કર્ષણ થાય, એમાં ઘટી જાય, વધી જાય, એનાથી તને શું? માટે સર્વજ્ઞ ભગવાને જેવું તત્વ સ્વરૂપ બતાવ્યું છે, સૂક્ષ્મ બતાવ્યું, એના માટે સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. જેવી રીતે સોનાની ચોક રસ્તા ઉપર પડી ગઈ હોય તો સોનીનો સાણસો જોઈ, સાપ પકડવાનો નહીં, સૂક્ષ્મ થવું પડશે. લોકો પોતાની કલ્પનાથી માની લેશે, અર્થનો અનર્થ કરી લેશે, તો એ બધું વિતરાગ માર્ગથી વિપરીત છે. એ આત્માનો મોટો અપરાધ થાય છે. સતથી વિરુદ્ધ માન્યતા એ ખરેખર પોતાનો અપરાધ છે ને એ અપરાધની ક્રિયાનો કરનાર આત્મા છે. આપણે જો શું કરીએ, અમારે એવો કર્મનો ઉદય અમારાથી આ થાય, એમ નથી. ખરેખર કર્મથી અપરાધ થયો જ નથી. અપરાધ તું પોતે તારા સ્વભાવને સ્વયં ભૂલીને તું પરને આધીન, પરને આધીન એટલે પરના લક્ષ્ય, સ્વયં તું સ્વતંત્ર પરને આધીન છે. કોઈ કર્મ એ તને નથી કરાયું, કર્મનો અપરાધ થયો જ નથી. તો કાંઈ કે તો કે જ્ઞાનાવણીય કર્મમાં એવો તીવ્ર ઉદય આવ્યો તો પોતાના જ્ઞાનની દશા હીન થઈ જાય. તો કર્મની ક્રિયાથી તારી હીણી ક્રિયા થાય એ કેવી રીતે શક્ય બને? એ ક્રિયાનું કરનારું તો કર્મ થયું. જ્ઞાનાવણીય કર્મનું હીણી દશાથી એ ક્રિયાનો કરનાર તો એ કર્મ થયું. અહીં તો કે છે ક્રિયા અને ક્રિયાવાન તે એક છે, ક્રિયાનો કરતા એક છે. હવે તું એમ કે અમારા જ્ઞાનની હીણી દશા થઈ, તો અમને હીણી દશા કરવાનો થોડો ભાવ છે. એ તો કર્મની હીણી દશા, કર્મની જ્ઞાનાવણીય કર્મનો ઉદય આવ્યો માટે અમારામાં જ્ઞાન હીણું થયું, એમ નથી. એક એક ગુણની જે અવસ્થા થાય છે એ ક્રિયાનો કરનાર તે દ્રવ્ય છે. માટે કે જીવ જેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી પોતાના પરિણામને કરે છે, વ્યાપ્ય નામ કાર્ય કીધું, કર્મ કીધું, અવસ્થા કીધું, વ્યાપક નામ કર્તા કીધું, દ્રવ્ય કીધું, એવા ક્રિયાવાન એવા ભાવથી તે પોતાના પરિણામને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી તેને ભોગવે છે અને અનુભવે છે. એટલે પોતાના પરિણામનો કરતા છે. તમને કોઈ તરસ લાગી હોય, પાણી પીવો, અથવા કોઈ મોસંબી, લીંબુ આદિનો રસ પાણી પીવો તો મોસંબીની મીઠાશ લાગે તો થોડી તું મોસંબીને ચાખી શકે. મોસંબી તો જળ છે, તો શું જળની પર્યાય આત્મામાં આવી? જો એ આવતી હોય તો આત્મા જળ થઈ જાય. કે સાકર ઘેરી લાગી, મોરું આ સાકર નાખ્યા વગરનું પાણી આપો તો નહીં, કઈ નાખો સાકર, તો કે સાકર ઘેરી લાગી થોડું એ સાકરમાં આત્માની પર્યાય ગઈ છે, અથવા શું જળની પર્યાય આત્મામાં આવી છે. કે સાકર મીઠી છે તો જળની દશા છે, મીઠાશ તો જળની દશાનો છે. તો જળની દશા એ જ્ઞાનમાં થોડી આવી ગઈ. એ જળની દશાને જળ ભોગવે છે, થોડો આત્મા ભોગવે. એ જળના કારે પોતામાં જ્ઞાન થયું કે આ મીઠું છે, આ ગળ્યું છે. એ જળના કારે પોતાનામાં જ્ઞાન થયું કે આ લીંબુનું પાણી, સાકરનું પાણી ગળ્યું છે, મીઠું છે. તો અને સાથે જે રાગ થયો એ રાગને આત્મા ભોગવે છે અજ્ઞાન દશામાં. સાકરની પર્યાયને આત્મા ભોગવે, સાકરની મીઠાશ રૂપી પર્યાયને આત્મા ભોગવે. એ ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહીં, અજ્ઞાન દશામાં પણ. તો એમ થાય કે તમે ક્યાં વિજ્ઞાનની વાત કરો છો? તો આ વિતરાગ વિજ્ઞાન છે. તો થાય કે આવું બધું જો બરાબર સમજાય તો ઘરમાં ઝઘડા મટી જશે સાસુ વહુના. તો કે એ બધા ઝઘડા તો મટશે, પણ એની સાથે વિકાર, રાગ, દ્વેષ આદિ વિકારનો ઝઘડો પણ મટી જશે. વાસ્તવમાં તો પદ્રવ્ય સાથે ઝઘડા કોણ કરે? કોણ કરી શકે? કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એક એક દ્રવ્યની સ્વતંત્ર એની ક્રિયારૂપ પરિણામ પલટવાની દશા એનો કરનારે
એ દ્રવ્ય છે. એક ક્ષેત્રે અને એક કાર્ય પદાર્થ ભેગા હોવા છતાં પ્રત્યેક ક્રિયાનો કરનાર એ પદાર્થ છે. એક નિગોદિયા શરીરમાં અનંત અનંત નિગોદિયા જીવ છે. એ નિગોદિયા જીવ એક ક્ષેત્રે એક સાથે રહેતા હોવા છતાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ હોય તો એ સાથે જીવે, જન્મે, સાથે મરે, પણ એ દરેક જીવ પોતાના પરિણામ રૂપી ક્રિયાનો કરતા છે. એની અંદર બે શરીર તો હોય જ બધામાં, 3 શરીર મિનિમમ જીવ, સંસાર દશા, ઔદારિક, તેજસ અને કર્મ. તો એ સ્કંદ જે છે અંદર અનંત પરમાણુનો બને, એની જે ક્રિયા થાય એનો કરનાર એક પરમાણુ છે, નહીં કે આત્મા, નહીં કે જીવ. તો એક ક્ષેત્રે ને એક કાર્ય પદાર્થ ભેગા હોવા છતાં પ્રત્યેકની ક્રિયાનો કરનાર એ પદાર્થ છે સ્વતંત્રપણે. હું મારી ક્રિયાનો કરનારો છું. દ્રષ્ટિ તો પરથી ખસીને ક્યાં આવે? પોતાના દ્રવ્ય ઉપર આવી જાય. પછી પરને જોવાનું જ ન રહે, પ્રસન્નતા આવી જશે. પરને જે કરવું એ કરે. એ મારા અધિકારની જ વાત નથી તો પછી રાગ દ્વેષ નહીં થાય, પ્રસન્નતા રહી જશે, એકલી પ્રસન્નતા આવશે. આવું વસ્તુ સ્વરૂપ છે. તો ભાવ્ય ભાવક ભાવથી એને જ ભોગવે છે, અનુભવે છે. હવે એને જો વ્યાપ્ય વ્યાપક ભાવથી એ પૂતગલ કર્મને પણ કરે અને પૂતગલ કર્મને પણ જો ભોગવે, એટલે શું કીધું? ભગવાન આત્મા પોતાનું વ્યાપ્ય નામ કાર્ય જે રાગદ્વેષ આદિ જે વિકલ્પ છે એનો કરતા છે. તેમ કર્મની પર્યાયનો કરતા પણ જો આત્મા થાય, એ જ સમયે પૂતગલની જે પર્યાય જે કર્મ રૂપે થાય છે એનો પણ જો આત્મા કરતા થાય અને ભાવ્ય ભાવક ભાવથી તેને જ પણ ભોગવે, એટલે પોતાના રાગ દ્વેષ આદિ અથવા હરક આદિને આત્મા પોતાની પર્યાયમાં પોતાથી ભોગવે છે. તે સમયે જે કર્મનો ઉદય આવે એને પણ ભોગવે. તો જીવ પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા, બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવે. રાગની પણ ક્રિયા થઈ અથવા તો હરકની પણ થઈ, કર્મ કરવાની પણ ક્રિયા થઈ, તો ભોગવવામાં કર્મની ક્રિયા પણ આવી. તે અભિન્નપણાનો પ્રસંગ આવતા, એટલે કે બે એટલે દ્વિક્રિયાત્વનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી, નાશ પામવાથી, સ્વની અસ્થિ ખરેખર સ્વમાં અને પોતામાં છે, પરની અસ્થિ પરમાં છે, એવી બે અસ્થિનો નાશ થઈ જાય છે. પોતાનો આત્મા પોતાના રક્ષકને ભોગવે, એમ કર્મને પણ જો ભોગવે અને કર્મને ભોગવવાની ક્રિયા ખરેખર તો કર્મમાં છે, તો અસ્તિત્વ એનું રહ્યું નહીં. હું એને પણ ભોગવનાર થયો, તો એને ભોગવનાર કર્મ તો રહ્યો નહીં, તો દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થશે, દ્વિક્રિયાત્વનો પ્રસંગ આવશે. અહીં કે છે કે આત્માનો વિકલ્પ જે પર્યાય એ તો આત્માના પર્યાયના અસ્તિત્વમાં એનો કરતા આત્મા, પણ જે પરપરમાણુની અવસ્થા આદિ છે એની અવસ્થાનો કરનાર તો રજકણની મોજૂદગીમાં, એટલે કે એના અસ્તિત્વમાં એ રજકણ થાય છે એનો કરતા. આત્માને કારણે પરની ક્રિયા થાય અને પરની ક્રિયા આત્મા કરે ને ભોગવે, તો બે દ્રવ્યની ભિન્નતાનો અનેકનો જે અનંતપણું એનો લોપ થઈ જશે, ભિન્નતાનો લોપ થઈ જશે. કેમ કે અનેકતા અનેકપણે છે. હવે એમાં અનેકતા એક થવાથી અનેકતાનો લોપ થઈ જાય છે. એટલે કે પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા, બેની એકતાનો પ્રસંગ ઉત્પન્ન થતા, સ્વ અને પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી, એટલે કે નાશ થવાથી, અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો, અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો. કેમ કે બે ક્રિયાને એ ભોગવે છે, તો સ્વપરના વિભાગનો અસ્ત થઈ જાય છે. એટલે કે ભગવાન આત્મા એક સ્વરૂપે છે. રાગ દ્વેષ આદિ કરો, હરક આદિ ભોગવો અને પરનો પણ કરતા અને પરનો પણ ભોગતા, તો અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્મા થઈ જશે. પોતાના એક દ્રવ્ય સ્વરૂપ નો રહ્યો, તો અનેક દ્રવ્ય સ્વરૂપ આત્મા થયો, અનેક પરનો પણ એક કરતા ને ભોગતા થયો.
તો અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માનો અનુભવ કરતો થકો મિથ્યા દ્રષ્ટિપણાને લીધે એ સર્વજ્ઞના મતથી બહાર છે. માટે કીધું ને હરિગીતમાં, જીનને અસમંત દી ક્રિયાથી અભિન તે આત્મા ઠરી. તીર્થંકર ભગવાને એમની દિવ્ય ધ્વનિમાં જે વાત બતાવી વસ્તુ સ્વરૂપની, એનાથી એ વિપરીત માને છે. તો સર્વજ્ઞની આજ્ઞાથી બહાર, તો સર્વજ્ઞની સર્વજ્ઞતાનો તે ખરેખર અનાદર કરે. તો સર્વજ્ઞની સર્વજ્ઞતાનો અનાદર થવાથી પોતાના ભગવાન આત્માનો પોતાના સ્વરૂપનો પણ અનાદર થશે, પોતાના સ્વરૂપનો પણ ઘાત થશે. તો પોતાના સ્વરૂપનો ઘાત થશે તો એ વખતે જો આયુનો શંકાર પડી ગયો તો તું ત્યાં એવી જગ્યાએ જઈને પટકાઈશ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં હોય. સૂક્ષ્મ નિગોદિયા જીવ, એને કોણ જીવ માને છે? જીવ માનવા દેખાતા નથી, કઈ નથી. બહાદર નિગોદનો જીવ ને સૂક્ષ્મ નિગોદિયા જીવની વાત કરું છું. એ સૂક્ષ્મ નિગોદિયા જીવ જ્યાં લોકના અગ્રભાગે તનોવાત વલયમાં સિદ્ધ રાશિના જીવો કે જે અવ્યાબાદ સુખનો ભોગવટો પોતાનો સ્વચતુષ્યમાં કરી રહ્યા છે, તે જ જગ્યાએ તે જ ક્ષેત્રે એક સૂક્ષ્મ નિગોદિયો જીવ હોય ધારો કે, તો એ પણ અનંત દુઃખને ભોગવી રહ્યો, એ અનંત દુઃખને ભોગવે, ઓલો અવ્યાબાદ સુખનો ભોગવટો. એક જ ક્ષેત્રે જો દરેક દ્રવ્યની સ્વતંત્રતા, દરેકના પરિણામ સ્વતંત્ર છે. ત્યાંથી સીધે એ પરિણામ રૂપી જે ક્રિયા છે, પલટવા રૂપી જે ક્રિયા છે, એ પલટવાથી ભિન્ન નથી અને જે પરિણામ છે તે પરિણામીથી ભિન્ન નથી. તો એ મિથ્યા દ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. ને આપણે એનાથી પાછું આપણે ચોર કોટવાને દંડ એમ કહી પરની ક્રિયા ન કરી શકીએ. કેમ ન કરી શકીએ? અહીં કે છે પરની ક્રિયા એ કરે તો અનેક દ્રવ્ય સ્વરૂપ એક દ્રવ્યનો અનુભવ થવાથી, અનેકની પૃથકતાનો લોપ થવાથી એ સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. ઉપાદાન શબ્દ છે ને, તો ઉપાદાનનો અર્થ નિશ્ચયથી પરનું નહીં. વ્યવહારથી એમ બોલવામાં આવે કે નિમિત્ત છે તો અહીંયા થયું, વ્યવહારથી બોલવામાં આવે એનો અર્થ એમ કે એમ છે નહીં. નિમિત્ત છે તો એનું જ્ઞાન કરવાનું એ કથન આવે છે. માટે આનાથી શું સિદ્ધ થાય કે 12મા અન્ય મતવાળા શું કહે કે ઈશ્વર કરતા છે, ઈશ્વરે સૃષ્ટિની રચના કરી. તો ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તો ઈશ્વરની રચના કોણે કરી? બીજું, ઈશ્વરે ક્યાં ઉભા રહીને રચના કરી? સૃષ્ટિ તો નવી રચના કરી છે ને. અન્ય મતમાં ઈશ્વર એ કરતા થાય છે. એની જગ્યાએ આપણે શું માની? કર્મને કારણે રખડી છે. અથવા બીજા દ્રવ્યનો કરતા માની તો આપણે માને ઈશ્વરને કરતા માનવા બંને વચ્ચે શું ફરક રહ્યો? કોઈ ફરક ન રહ્યો. જગતની ચીજનો ઈશ્વર કરતા થયો એમ માનનારો અને આપણે એમ કે મારાથી પરનું કાર્ય થયું, તો એ બંનેની માન્યતામાં શું ફેર પડ્યો? કોઈ પ્રકારનો ફેર ન પડ્યો. આણે જળને માન્યું અને તેને ચેતનને માન્યું. ચેતનને માન્યું એનો ઈશ્વર કરતા ચેતન્ય અને આપણો કરતા જળ. મારા વિકારને કરનાર કર્મ, તો આપણો ઈશ્વર કોણ થયું? કર્મ થયું અને એનો ઈશ્વર ચૈતન્ય થયું. પહેલા તો કલ્પિત છે, અમે તો અમે જે વાત કરી તો સાચા, તો કે તું સાચું નહીં, ખોટામાં પણ નથી. કે છે ને કર્મ રોડ આવે, કર્મ કંઈ કરી શકતું જ નથી. કર્મ કોઈ એમ કે કર્મ મદારી છે ને આત્મા વાંદરો છે. કર્મ મદારી અને આત્મા વાંદરો છે. દોરી આમ ખેંચે તો આ બાજુ આવે, આમ ખેંચે તો આમ આવે, એમ છે જ નહીં. એટલે કે કર્મ નાચ નચાવે. કર્મ જેમ નાચ નચાવે એમ નાચવું છે ને. કઈ છીએ આપણે? કર્મને કારણે અમે સંસારમાં રખડી, કર્મને કારણે જ્ઞાનાવણીય કર્મના ઉદયને કારણે સક્ષમ જ્ઞાન નથી અથવા યાદ નથી રહેતું.
નામ કર્મને કારણે, આયુષ્ય કર્મને કારણે બધા શબ્દો આવે છે, પરંતુ એ બધા નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવવાની વાત છે. પરથી આત્મા નાચે એમ ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહીં. તો પર અને સ્વ એક હોવાથી અનેકતા રૂપી દ્રવ્યનો લોપ થવાથી ભગવાને અનેક કીધું છે એનો લોપ થાય તો સર્વજ્ઞની આજ્ઞાથી બહાર થયા, એનાથી અસંમત થયા, અથવા એના જ્ઞાનના સત્યથી એ વસ્તુ બહાર છે. એ મિથ્યા દ્રષ્ટિ, જૂઠી દ્રષ્ટિ છે, અથવા તો તે પાપ દ્રષ્ટિ છે, દુઃખ રૂપ દ્રષ્ટિ છે. સર્વજ્ઞના મતથી બહાર છે કે ભગવાન જીનેશ્વર પરમેશ્વરના ખરેખર માર્ગથી તે બહાર છે. પરદ્રવ્યની ક્રિયા મેં કરી અને પરદ્રવ્યથી મારામાં થયું એ સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. વિતરાગ માર્ગમાં આવી દ્રષ્ટિ નથી. માટે શું કીધું ભાવાર્થમાં? બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. આત્મા પોતાની પર્યાયની ક્રિયા કરે છે અને કર્મ આદિ પદાર્થ પોતાની પર્યાય રૂપી ક્રિયા કરે છે. તો બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન છે. એક દ્રવ્ય પોતાની પણ ક્રિયા કરે અને પરની પણ ક્રિયા પણ કરે એમ બનતું નથી, કદી નથી બનતું. જડની ક્રિયા ચેતન નથી કરતું, ચેતનની ક્રિયા જડ નથી કરતું. કર્મબંધનની પરમાણુમાં જે કર્મની પર્યાય થાય, અકર્મમાંથી કર્મ રૂપે અથવા તો કર્મમાંથી અકર્મ રૂપે, એ આત્મા નથી કરતો. કે કેવળ જ્ઞાન થયો માટે ઘાટી કર્મનો ક્ષય થયો એમ ત્રણ કાળમાં નથી થાય છે. એ જ સમય ઘાતી કર્મનો, પણ એ ઘાતી કર્મનો ક્ષય ખરેખર નાશ પણ થતો નથી. એ ખરેખર કર્મ અકર્મ રૂપે પરિણમે છે. એ ઘાતી કર્મનો જે ક્ષય છે એ પરિણમનનો કરતા એ કર્મ છે, નહીં કે આત્મા. અને કેવળ જ્ઞાનની જે પર્યાય થાય એનો કરતા આત્મા છે, જીવ દ્રવ્ય છે, નહીં કે ઘાતી કર્મ. પણ બોલવામાં આવે કે ઘાતી કર્મનો ક્ષય થયો, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ એ સમય ઘાતી કર્મનો ક્ષય થયો, ચાર જ્ઞાનનો અભાવ થયો, એ કેવળ જ્ઞાન પ્રગટ થયું. એ બોલવામાં આવે, એ નિમિત્તની ભાષા છે. તો કે કર્મ બંધનની પરમાણુમાં જે કર્મની પર્યાય થાય એ આત્મા નથી કરતો. આત્મા ઉપર પ્રભાવ તો પાડે ને, કે ત્રણ કાળમાં નો પ્રભાવ પાડી નાખે, આપી શકે. એટલે કે બે દ્રવ્યોની ક્રિયા જે છે તે ભિન્ન જ છે. જો ન હોય તો અનંત પદાર્થ અનંતપણે રહી શકતા નથી. એક પદાર્થની પર્યાયમાં બીજો પદાર્થ જો કંઈ પણ કરે તો એ પદાર્થ ક્રિયા વગરનો રહે. ધારો કે એક આંગળી જે છે એ આંગળી એક પદાર્થ છે, અને સાથે લાકડી જે છે લાકડી પણ બીજો પદાર્થ છે. જો આંગળી લાકડીની પર્યાયને કરે તો લાકડી કઈ પર્યાયને કરે? એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું, જે શક્ય નથી. આમ એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરે તો બે દ્રવ્યનો એક થવાનો પ્રસંગ આવે, એક દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ આવે. એકનો નાશ તો છ નો નાશ, તો વિશ્વનો નાશ. આમ જો વિચારી તો જે અનંત છે એ અનંત એક થઈ જાય. તો અનંતપણે છે એવી અનંતતા એની અંદર રહેતી નથી. જળની ક્રિયા ચેતન, એટલે કે કર્મની મુખ્યતાથી વાત છે. શરીરની ક્રિયા ચાલે છે એ પણ આત્મા નથી કરતો, અને ચેતનની ક્રિયા તે જળ નથી કરતું. આત્મા રાગ અને દ્વેષ જે કરે છે એ જળ કર્મ નથી કરાવતું. બોલવામાં આવે કર્મને કારણે થાય, પણ કર્મ નથી કરાવતું. તું પોતાના સ્વભાવને ભૂલે છે. તો તે સમય પરનું લક્ષ્ય થવાથી, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી પોતાના ષષ્ઠકારકોને કારણે તે રાગ દ્વેષાદિ ઉત્પન્ન થાય, ત્યારે દ્રવ્ય કર્મને નિમિત્ત કહેવાનું. અહીં અત્યારે વિકારની વાત છે, નિર્વિકારની નથી, અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીને દૂષણ અજ્ઞાનીની વાત છે, જ્ઞાનીની વાત નથી. જ્ઞાની તો રાગ અને વિકલ્પથી ભિન્ન છે એમ આત્માને જાણે. કેમ કે જાણે છે કે મારા ત્રિકાર સ્વભાવમાં રાગ દ્વેષ છે જ નહીં. કેમ કે એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ટકેલી છે, પરમ શુદ્ધ નિશ્ચયના વિષય ઉપર ટકેલી છે. ધર્મી સમય દ્રષ્ટિ જીવ પોતાને જેમ કર્મ શરીરથી ભિન્ન છે, પોતાને જેમ કર્મ શરીરથી ભિન્ન છે એમ જે જાણે છે એ રાગથી પણ ભિન્ન અનુભવે છે. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગથી પણ એ ભિન્ન અનુભવે છે, જાણે છે.
તો એને કર્મબંધનની ક્રિયામાં નિમિત્તપણું પણ નથી હોતું. નિમિત્તપણું થવું, નવા કર્મબંધનમાં નિમિત્ત જે થાય છે એ નિમિત્ત વાળો પોતાની ક્રિયા કરે છે એમ કે છે. નવા કર્મબંધનમાં નિમિત્ત જે થાય છે એ નિમિત્ત વાળો એ ભાવબંધ, ધારો કે ભાવ કર્મની એ ક્રિયાનો કરનાર એ જીવ દ્રવ્ય છે, નહીં કે કર્મનું બંધન. પણ કર્મબંધનની ક્રિયા પણ એ કરે એમ બનતું નથી. અને કર્મનો જે ઉદય આવે એ આત્માની રાગની ક્રિયાને કરાવે એમ પણ બનતું નથી. કે છે ને શું કરે, નિધથી નિકાચિત કર્મ બંધાણા, તો એવા ભોગવવા પણ પડશે. એમાં કઈ પલટવું આદિ થતું નથી, સંક્રમણ આદિ થતું નથી. તો તે સમયે એવા પરિણામ કર્યા હતા, તે પરિણામના નિમિત્તે એ કર્મના પરમાણુની એ સમયે કર્મમાં એવા જ કર્મના પરમાણુની યોગ્યતા હતી, જે એની યોગ્યતા હતી પોતાને સ્વતંત્રતા હતી, આત્માના પ્રદેશ સાથે બંધાઈ ગયા. તો તે જેવા તીવ્રતાના પરિણામ કર્યા, એને અનુલક્ષીને એ કર્મ પણ એની સ્થિતિ, અનુભવ, પ્રદેશ, પ્રકૃતિ આદિ બંધ પડ્યો. તો કે ચેતનની ક્રિયા જડ કરતું નથી. કર્મનો ઉદય જે છે એ આત્માને રાગની ક્રિયા કરાવે એમ બનતું નથી. આત્મામાં વિકારરૂપી ક્રિયાનું પલટવું થાય છે. અજ્ઞાનીની જ વાત ચાલી રહી છે. એ વિકારરૂપ પલટવાની ક્રિયામાં એ ચૈતન્યની ક્રિયા છે. પોતાના અસ્તિત્વમાં, પોતાની મોજૂદગીમાં, એની હાજરીમાં થાય છે, પોતાથી થાય છે. એ જડની મોજૂદગીને કારણે ચૈતન્યમાં રાગદ્વેષ ક્રિયા થાય એમ ત્રણ કારમાં વસ્તુ સ્વરૂપમાં હોતું નથી. જો પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતો માને, પુરુષ એટલે અહીં આત્મા સમજવું, એક દ્રવ્યને બે ક્રિયા કરતો, એટલે કે આત્મા પોતાના રાગદ્વેષની ક્રિયાને પણ કરે અને કર્મબંધનની પર્યાયના બંધનમાં પણ પોતાનો અધિકાર રાખે, એટલે કે કર્મના ઉદયની ક્રિયાને પણ કરે અને પોતાના રાગદ્વેષ આદિની ક્રિયાને પણ એ કરે. એમ બે ક્રિયાનું કરતું માને કોઈ પુરુષ, તો તે મિથ્યા દ્રષ્ટિ છે. જો તમે કોઈ પણ વસ્તુ લખો, કરો, પૂતગલને ખબર છે કઈ રીતે અક્ષર વાંચવા, ખબર હોય તો જ દ્રવ્ય હોય. તો ચૈતન્ય દ્રવ્ય સિવાય જડ દ્રવ્ય હોય જ નહીં. તો કે છે નહીં. એ અક્ષરની પર્યાય જે થાય છે એ પોતાની ક્રિયામાં પરિણમન થઈને પરમાણુની ક્રિયા થાય, નહીં કે પેનથી, કલમથી કે શરીરથી. તો રાગથી તો ક્યાં રહ્યું, એ તો બહુ દૂરની વસ્તુ છે. રાગ છે તો આત્મા રાગની પણ ક્રિયા કરે અને અક્ષર લખવાની પણ ક્રિયા કરે. બેને માનનારો એ મિથ્યા દ્રષ્ટિ છે અને સર્વજ્ઞના મતથી બહાર છે, સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. એક તત્વ સેવા અનંત તત્વ જગતની અંદર પડ્યા છે. અનંત આત્મા, અનંત પરમાણુ, અસંખ્ય કાલાણુ, એક ધર્માસ્થી અધર્માસ્થી આકાશ આદિ. તો ભગવાને જ્ઞાનમાં આવું અસ્તિત્વ, આવી મોજૂદગી જ્ઞાનમાં જોઈ છે. તો જેટલા અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે એ ભિન્ન ભિન્ન પોતાની પર્યાયરૂપી ક્રિયાને વર્તમાન પલટીને કરે છે. એ બીજાની દ્રવ્યની પણ ક્રિયા પણ કરે. તો બે દ્રવ્ય એક થઈ જવાથી, અનંતનું અસ્તિત્વ પણ નહીં રહેવાથી એ જીવને મિથ્યા દ્રષ્ટિ કીધો, અસત્ય દ્રષ્ટિ વાળો કીધો, પાપ દ્રષ્ટિ વાળો કીધો, જૂઠી દ્રષ્ટિ વાળો કીધો, દુઃખ દ્રષ્ટિ વાળો કીધો, સ્વભાવની હિંસા કરનારે દ્રષ્ટિ વાળો કીધો. તો અહીંથી એક પ્રશ્ન એ પણ થાય કે સોનગઢ વાળા એ કે છે પદ્રવીનું કાંઈ નથી કરતો. તો કે આ બધા મોટા મોટી રેલવેની લાઈનું નાખે, બધા બંકરોમાંથી રેલવે લાઈન કાઢે. કેવી રીતે થાય? તો કે તમે એમ કહો છો કોઈ પરદ્રવ્યની ક્રિયાને કંઈ ન કરે તો ઘરને હું કામ તારા મારો છો? અથવા તો એમને ઝેર આપો તો કેમ ઝેર ખાતા નથી? તને ખરેખર વસ્તુ સ્વરૂપની ખબર નથી કે અનંત જે દ્રવ્યો પડેલા છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ છે. એક સમયમાં ચૈતન્ય સૂર્ય અસંખ્ય પ્રદેશે અનંત પ્રગટ થયો છે. એ પોતાની ચૈતન્ય જર હરતી જ્યોતિ એ ભગવાન પર્યાયમાં પ્રગટ થયો. એ ભગવાનની વાણીમાં એમ કેવું કે ગુરુથી જ્ઞાન થયું,
અથવા જ્ઞાનાવણીય કર્મના ઉદયને કારણે આમ થયું, અથવા ઘાતી કર્મના ક્ષય થયો ને કેવળ જ્ઞાન થયું, એ નિમિત્તનું કથન છે. ભગવાન પોતાના આનંદની અનંત આનંદની પર્યાયને પણ કરે અનુભવે અને વાણીની પર્યાયને પણ કરે, એમ ત્રણ કાળમાં બનતું નથી. ભગવાનને પણ આ સિદ્ધાંત લાગુ પડે. સિદ્ધાંત એમને ન લાગુ પડે? પડે. સિદ્ધાંત કોને કહેવાય? બધાને લાગુ પડે. ભગવાનને લાગુ પડે અને બીજાને ન લાગુ પડે એમ નથી. અશક્ય છે. તે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની ખરેખર સિદ્ધાંતમાં જો તો ક્રિયા કરવાની શક્તિ જ નથી, અસમર્થ છે. છતાં પણ કોઈ અજ્ઞાની આવું માને કે હું મારી ક્રિયા પણ કરું, શરીરની પણ કરું, કર્મબંધનની પર્યાયને પણ કરું. કર્મના ઉદયની ક્રિયા કર્મમાં થાય છે અને કર્મની ક્રિયા મને રાગ કરાવે એમ છે. રાગની ક્રિયા કર્મ કરાવે એમ માનનારને સર્વજ્ઞની આજ્ઞાથી વિરોધ કીધો, બહાર કીધો, મિથ્યા દ્રષ્ટિ કીધો. બીજી રીતે કહી તો બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું તે ખરેખર જીનનો મત નથી. એનો અર્થ સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં એવું ભાઈશું નથી. અને તારા જ્ઞાનની પર્યાયમાં તે આવું વિપરીત ભાષણ કર્યું, તે એવો તારો સ્વભાવ નથી જ્ઞાનનો. માટે આપણે સર્વજ્ઞની આજ્ઞા એટલે કે સર્વજ્ઞએ જેવું વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે તેવા વસ્તુ સ્વરૂપને સ્વના લક્ષ્ય વિચારી, ચિંતન કરી, મનન કરી, મંથન કરી અને પોતાના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શાદવાદ નય ષટ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटणं नमो सिद्धणं नमो हिरणं नमो वैजणं नमो लय सव सवणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पंतो धमो मंगलम चतारी लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा साहु लोकतमा केवली पंतो धमो लोकतमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी साहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महात्नो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.